ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંગે સમાચાર સામે આવી રહ્યા છે। 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર લોકસભા ચૂંટણીના કારણે વહેલું શરૂ થશે। સત્ર 29 ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે। કોંગ્રેસને બોલતા કોઈ રોકતું નથી તેમ ઋષિકેશ પટેલે કહ્યું છે। 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને 29મી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું। કુલ 23 દિવસ અને કુલ બેઠકો 26 મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે। ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે 3 લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે।